હર હર મહાદેવ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું. જો અત્યારે આપણે જો કપા વાયો એમાં અત્યારે આટા મારવી આપણી જોડો અત્યારે કપા છે ને તમે ઝીંડવા મસ્ત મજાના હે. બિયારણ તો કેવું એવું ભૂલી ગયો બાકી ઝીંડવા એક નંબર હે. તમે જો આમ લાગઠ આમ છોડવાય ઝીંડવા જો કેટલા ફીટા. હજી આપણે કપા મોડો વાયો તો એટલે બધા અત્યારે કપા ફાયટો નથી બાકી અમુક તો બધા અત્યારે વીણવા મળ્યા છે. બાકી જો આપણે 40 જેવા ઝીંડવા હે. તમે જો આમ ઝીંડવાનું ફાલ ફૂલે જો આમ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ફરી એક નવો બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો તમને મેં કપા દેખાડ્યો ફર્સ્ટ ક્લાસ. આ દશેરા એટલે જો બપોરે રાવણ મારશે એટલે એ જોવા જવું છે. અને અત્યારે વીણવા મરચા, તો પેલા મરચા વીણી લઈએ હાલો. આપણે જો કાલ રાતના વરસાદ અને પવનના કારણે બધી મરચી આડી પડી જાય. તમે જો બધી મરચી આડી પડી જાય. આ બધી મરચી રહીને આપણે ઊભી કરવી પડશે, કારણ કે આ ઊભી ન કરવી તો આ ઊભી ન થાય. એટલે આપણે શું કે આજ પાછો જો ઉઘાડ કાઢ્યો હોય ત્યાં દીથી તો લાગઠ વરસાદ આમ એવો ઝીણો ઝીણો આવે ને કે આમ વાત જ પૂછોમાં. અત્યારે જો આજ ઉઘાડ કાઢી છે અને આજ જો આપણે સહેજામાં કોકડ જેવું એવું લાગે કે કોકડ આવતી રહી છે તો આપણે એની દવા છાંટવાની છે. તો મરચીમાં જો આપણે દવા છાંટી દઈએ આમ સેજ આમ કોકડ જેવું લાગે છે. છે નહીં પણ આમ સેજ નોર્મલ છે. આમ વિડીયોમાં કદાચ તમને દેખાતું હોય તો આમાં એકાદો ફુવારો મારી દે એટલે વાંધો ન હોય. બે દી ને 3 દી આમાં ફુવારો તો મારવો જ પડે, નકર હાલે જ નહીં. મરચી વાવી એટલે કે તકલીફ રહે. 2 દી નો જાય તો એક ફુવારો મારવાનો, 2 દી નો જાય તો એક ફુવારો મારવાનો. હાલો પેલા દવા છાંટી દેવી ને આપણે ખુઈખીમાં આટો મારવો હોય, કારણ કે ઘણા ટાઈમથી આટો માર્યો નથી. તો એમાં આટો મારતી ને પછી આપણે દવા છાંટી દેવી. મિત્રો આપણે જો આગળ તો આટો માર્યો પણ આ શેઢે આટો મારવો ત્યાં ખબર પડી શેર આગળ કરતા તો વાયા મરચી આડી પાડી દીધી. તમે જો આમ જો આડી પાડી મિત્રો, બધી મરચી આડી પાડી દીધી. તમે જો હે મિત્રો, મરચા આપણે આની હારા સુઈટા છે અને લાગઠ આપણે મરચા છે. તમે જો આ બધા મૂળિયા રહ્યા ને બધા આમ જો ઉખાડી નાખ્યા છે. આને મિત્રો સીધી ન કરવી ને, જો મરચા સોઈટા છે આને મિત્રો સીધી ન કરવી ને તો આ મરચી આમ નામ રહે ને પછી હું ગ્રોથ ન કરે. સમજ્યા તમે? આ બધી મરચી સીધી કરવી પડશે. આપણે દવા છાંટવાની છે અને બધું ભેગું થઈ ગયું. તમે જો મરચી જો આડી પાડી. અત્યારે જો આપણે મગફળીમાં આટો માર્યું, તમે જો આ મગફળી જો મગફળીના પાંદડા હુકાવા મળ્યા એટલે એનો મતલબ એવો કે મગફળી પાકી જાય. તમે જો આ બધી છોડોમાં જો પાંદડા હુકાવા મળ્યા જોયા તમે? જો અમુક ઠેકાણે વરસાદના કારણે જો બધા ખોખા ઉગવા મળ્યા. તમને દેખાડું જો વિડીયોમાં કદાચ દેખાતા હશે. આ બધા છે ને ખોખા અમુક ઠેકાણે ઉગી ગયા. સમજ્યા તમે? તો એ આવવાનો જો 2-3 દી વરસાદ આવે ને તો લગભગ આમાં અમુક ટકા તો આમાં ખોખા ઉગી જ જાય. બાકી જો ખોખા અત્યારે પાકી ગયા, કારણ કે છોડવા અને પાંદડા રહ્યા ને એ બરવા મળ્યા, હુકાવા મળ્યા. બરવા મળે એટલે હુકાવા મળ્યા. તો એનો મતલબ એવો કે ખોખી પાકી જાય તો ખોખી ઉપાડવાનો સમય થઈ ગયો છે. અત્યારે જવું હોય જો આપણે મરચાં વીણવા, દેશી મરચી હારે જેટલા મરચાં સોઈટા છે તો જેટલા સોઈટા હોય ને એટલા બધા વીણી લો. જો કેરેટ માથે ભર્યું છે ને આમાં જ નાખવાના બધા મરચાં. તો હાલો વીણીને તમને છેલ્લે દેખાડું કેટલા જડ્યા. આપણે પહેલી વાર વીણવાના છે આમાંથી. કેટલા જડે સી ખબર, બાકી બધે ફીંદીને લઈ લેવાના છે. શું કેવું ઋતિકભાઈ? વીણી જ નાખવા. હાલો ઋતિકભાઈ કે વીણી જ નાખવા, તો હાલો ફટાફટ પેલા વીણી નાખવી. આપણે જો એમાંથી મરચાં વીણા, એક ડોલ મરચાં મિલાય એટલે લગભગ 2-3 કિલો જેવો મરચાં છે. એટલી બધી મરચીમાંથી. આ મરચીમાંથી જો થોડાક એક સા વીણો તો એટલા મળ્યા. હવે આ મરચાં થાય જો અત્યારે પહેલી વીણીને આપણે એટલા મરચાં મિલાય. તમે જો મિત્રો કમેન્ટ કરજો તો 10 કિલો મોકલાઈ દો.
સરસ મજાનો હાંજનો સમય થઈ ગયો હોય અને વરસાદે ફૂલ બાકા ઝીકી બોલાવી દીધી છે. તમે જો હમણાં અત્યારે વરસાદ રહ્યો હોય. તમે જો બધે પાણી જો ભરાય. આપણે ધાબા ઉપર પાણી ભર્યા મૂકશે કારણ જો બધા ખાડા હોય ને તો આ રીતનો કંઈક વરસાદે ધબરા સટી બોલાવી દીધી. સરસ મજાનો હાંજનો સમય થઈ ગયો છે. વરસાદે પાછો ચાલુ કરી નાખ્યું હોય. ઝીણા ઝીણા છાંટા આવે તો એવું લાગે વરસાદ તો રહેશે નહીં. તો આપણે વિડીયોને આપણે ઊભું અહીંયા રાખી દેવી અને મળશું કંઈક નવા વિડીયોમાં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સપોર્ટ કરજો મિત્રો. એક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.